નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે. રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ મામલે હલચલ તેજ થઈ ગઈ છે. અમેરિકન ઇન્ફ્લેશન ડેટા આવ્યા પછી સોનાના ભાવમાં ભીષણ ઉથલપાથલ. આજના નવા ભાવ થયા જાહેર. રશિયા સાથે યુદ્ધ વિરામ માટે યુક્રેન સહમત થયા બાદ પુતિન જો હવે સહકાર નહીં આપે તો રશિયાએ ગંભીર પરિણામ ભોગવવા પડશે તેવી ધમકી ટ્રમ્પે પુતિનને આપી છે. રશિયા ઉપર જો યુદ્ધ વિરામ માટે સહમત નહીં થાય તો મોટા પ્રતિબંધ લગાવી શકે છે અમેરિકા. સામે પક્ષે પુતિને મૂકેલી આ બે શરતોને લઈને યુદ્ધ વિરામનું કોકડું ગૂંચવાઈ ગયું છે. પુતિને કહ્યું છે કે જો યુક્રેન ક્યારેય નાટોમાં નહીં જોડાય તેવી ખાતરી આપે, તેમજ રશિયાએ જે કંઈ પ્રદેશો આ યુદ્ધમાં કબજે કર્યા છે તે રશિયાને આપી દેવામાં આવે તો પુતિન યુદ્ધ વિરામ કરશે. આ બાજુ ટ્રમ્પે કોઈ પણ ભોગે તાત્કાલિક યુદ્ધ વિરામ કરવા માટે ઉતાવળ ચાલુ કરી છે અને આજે યુદ્ધ વિરામ મામલે વાતચીત કરવા માટે અમેરિકી પ્રતિનિધિ મંડળ મોસ્કો જવા રવાના થયું છે. ગમે ત્યારે કોઈ પણ સમાચાર રશિયા યુક્રેન યુદ્ધ વિરામ મામલે આવી શકે છે. શેર બજારની વાત કરીએ તો શરૂઆતી મજબૂતી બાદ ભારતીય શેર બજાર ફરીથી રેડ ઝોનમાં સરકી ગયું છે. શેર બજાર ખુલ્યા બાદ તેજી જોવાઈ હતી, પરંતુ બપોરે 2 વાગ્યે સેન્સેક્સ 41 પોઈન્ટ અને નિફ્ટી 29 પોઈન્ટ નીચે ટ્રેડ કરી રહ્યા હતા. અમેરિકન ડેટાની વાત કરીએ તો આજે અમેરિકા જાહેર કરશે વધુ એક અગત્યના ડેટા. યુએસ કોર પીપીઆઈ ડેટા અને યુએસ અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા જાહેર થશે, જે પણ સોના અને ચાંદીના ભાવ ઉપર મોટી અસર કરશે. આ પહેલા ગઈકાલે જાહેર થયેલા સીપીઆઈ ડેટા અપેક્ષા કરતા નીચા આવતા ઇન્ફ્લેશન વધવાનો જે હાવ હતો તે ઓછો થયો છે અને ફેડને ઘણી રાહત મળી છે વ્યાજદર મામલે. આગળની વાત કરતા પહેલા આજના ભાવ જાણતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. શરૂઆત કરીએ ડોલર ઇન્ડેક્સ થી. 4 મહિનાના તળિયે પહોંચી ગયેલો ડોલર ઇન્ડેક્સ હજુ પણ નીચે જઈ રહ્યો છે. ડોલર ઇન્ડેક્સમાં મંદી અટકવાનું નામ નથી લઈ રહી. ચાંદીના ભાવની વાત કરીએ, એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો ચાંદીમાં જે સતત સ્થિરતા છેલ્લા 7 દિવસથી જોવા મળતી હતી તેમાં હવે ચમકારો જોવા મળ્યો. ઉછળી ગયા છે ચાંદીના ભાવ. છેલ્લી 24 કલાકમાં મજબૂતી સાથે $33 ઉપર પહોંચી ગયેલા ચાંદીના ભાવમાં હવે છેલ્લે વધ્યા મથાળેથી કરેક્શન રૂપી ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $32.94 અને ઊંચામાં $33.31 સુધી જોવા મળી છે. ગુજરાતના શહેરોમાં આ વધઘટો વચ્ચે આજે શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદીનો આજનો ભાવ $32.96 1 કિલો, 98.2 ચાંદી ચોરસા $57,625 1 કિલો, 999 ચાંદી $99,425 999 જીએસટી ચાંદી $1,0550 ચાંદી એમસીએક્સ $98,725 ભાવમાં વેચાઈ રહી છે. જબરદસ્ત ઉછાળો જોવાયા બાદ વધ્યા મથાળેથી છેલ્લી 24 કલાકમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ $400નો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ ચાંદી અત્યારે $1,00,000 નજીક પહોંચી ગઈ છે. ચાંદીના ભાવ માટે અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આજે શું રહેશે તે જોઈએ તો 33.51 અગત્યનો રેઝિસ્ટન્સ તેમજ નીચામાં 32.87 અગત્યનો સપોર્ટ લેવલ રહેશે. આ લેવલ વચ્ચે અથડાશે ચાંદીના ભાવ. એમસીએક્સ ચાંદી માટે આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. 99,334 ઉપર બાય કોલ માટે એન્ટ્રી તેમજ 98,605 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. સોનાના ભાવની વાત કરીએ તો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો છેલ્લા 5 દિવસથી મોટે ભાગે સ્થિર જેવા રહેલા સોનાના ભાવમાં હવે તેજી તરફી માહોલ જોવા મળ્યો છે. છેલ્લી 24 કલાકની વાત કરીએ તો $2910 તળિયેથી ઉછળી એક તબક્કે $2947 સુધી બોલાઈ ગયા. સોનાના ભાવ ફરીથી સોનું આગળ વધતું દેખાઈ રહ્યું છે. સોનાના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $2933 અને ઊંચામાં $2947 સુધી જોવા મળી છે. આજના દિવસ માટે સોનાના ભાવના અગત્યના રેઝિસ્ટન્સ અને સપોર્ટ લેવલ આ મુજબ રહેશે. ઊંચામાં 2950, જો સોનું તોડશે તો વધુ આગળ વધશે તેજી
અને નીચામાં 2915 તોડતા સોનું $29 અંદર સરકી શકે. MCX માટે આજના દિવસના સોનાના ભાવના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. 86,923 ઉપર બાય કોલ માટે એન્ટ્રી, 86,514 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. રશિયા યુક્રેન યુદ્ધમાં યુદ્ધ વિરામ હવે નજીકમાં થવાની વધતી સંભાવનાએ સોનાના ભાવમાં પ્રેશર ઊભું કર્યું, પરંતુ અમેરિકન ઇન્ફ્લેશન ડેટા ઘટીને આવતા મંદીનો હાવ ઓછો થયો અને ટ્રમ્પે ટેરિફ મામલે આક્રમક વલણ યથાવત રાખતા તેમજ ફેડ માટે વ્યાજદર ઘટાડવું સરળ બને તેવા સંકેતોએ સોનાના ભાવમાં લેવાલી વધતા ઉછાળો જોવા મળ્યો. આજે 13 માર્ચે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનું 88,600 રૂપિયા, 22 કેરેટ સોનું 81,200 રૂપિયા, 24 કેરેટ વિથ જીએસટી સોનું 89,400 ના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં સોનું થયું છે મોંઘું. આગળ જે જબરદસ્ત મોટા સમાચારો આવી શકે છે. આવતી 48 કલાકમાં સોનાના ભાવમાં મોટી વધઘટો થઈ શકે. તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો કોમેન્ટમાં શહેરનું નામ લખી મોકલી આપો. આગળ સોનું ચાંદી કેટલું સસ્તું થશે, અત્યારે ખરીદી લેવું કે સસ્તું થવાની રાહ જોવી? મોટી અપડેટ માટે રેગ્યુલર જોવો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.